क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત કરવી છે ભ્રષ્ટાચારની। શું ખરેખર લાંચ વગર કોઈ પણ કામ શક્ય નથી? શું સરકારી વિભાગમાં કોઈ કામ કઢાવવું હોય તો લાંચ આપવી જ પડે? આ સવાલોના જવાબ મેળવવા એક સર્વે કરાયો અને ઇન્ડિયા બિઝનેસ કરપ્શન સર્વે 2024ના જે તારણો સામે આવ્યા છે એ ચોંકાવનારા છે, જેમાં કેટલાક ચોંકાવનારા આંકડાઓ સામે પણ આવ્યા છે। એ આંકડાઓ પહેલાં વિગતવાર સમજીએ। સૌથી વધુ લાંચ કોણ લે છે એ સવાલ હતો, તો તેમાં લીગલ, મેટ્રોલોજી, ફૂડ, ડ્રગ્સ અને હેલ્થ વિભાગ આવે છે અને એમાં 75% લાંચથી જ કામ થતું હોવાનું સર્વેમાં સામે આવ્યું છે। બીજો સવાલ એ હતો કે સર્વેમાં આ પણ સામે આવ્યું કે લેબર અને EPFO એની અંદર 69% લોકો લાંચ લઈને જ પોતાનું કામ કઢાવે છે। આ ઉપરાંત પ્રોપર્ટી, જમીનનો દસ્તાવેજ, ટ્રાન્સફર ફી અથવા તો ટ્રાન્સફર કરવા માટે 68% એવું સામે આવ્યું કે 68% કામ લાંચથી જ થાય છે। GST વિભાગમાં 62% કામ અને 62% જે આંકડો આવ્યો છે એમાં લાંચ આપીને જ કામ થતું હોવાની વિગતો સામે આવી છે। આ ઉપરાંત પબ્લિક ડિપાર્ટમેન્ટ કે જે જાહેર જનતા સાથે જોડાયેલા જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એમાં 59% કામ લાંચથી જ થાય છે। સૌથી વધુ લાંચ કોણ થઈ રહ્યું છે તો મ્યુનિસિપલ કોર્પોરેશનનો આંકડો પણ સામે આવ્યો કે જે કોર્પોરેશનની અંદર કોઈ પણ કામ કઢાવવું હોય તો લાંચ આપવી પડે છે એવું આ સર્વેમાં સામે આવ્યું છે અને 57% કિસ્સામાં આ પણ સામે આવી રહ્યું છે। હવે આગળ વધીએ અને એ સમજીએ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની સ્થિતિ શું છે। 47% કામ લાંચથી જ થતું હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત ફાયર ડિપાર્ટમેન્ટમાં 45% કામ લાંચથી થાય છે। આ સોર્સ છે લોકલ સર્કલ્સનો અને જે સર્વે કરાયો છે એના આ તારણો છે। હવે સર્વે કરાયેલી કંપનીઓએ શું કહ્યું એ પણ સમજો। 41% કંપનીએ એવું કહ્યું કે અમારે કામ કઢાવવા માટે અમે અનેકવાર લાંચ આપી છે અને લાંચથી જ અમારું કામ થયું છે। આ ઉપરાંત 1-2 વાર લાંચ આપી એવી 24% કંપનીઓ સામે આવી જેમણે કહ્યું કે અમે 1 થી 2 વખત લાંચ આપી છે। આ ઉપરાંત લાંચ વગર પણ કામ કરાવ્યું છે એવા 16% કંપનીઓ એવી છે કે જેમણે કોઈ પણ પ્રકારની લાંચ આપી નથી અને ફેર આ કામ થયું છે અને 19% કંપનીએ એવું કહ્યું કે અમને લાંચ આપવાની કોઈ જરૂર પડી નથી એટલે અમે કોઈને પણ લાંચ આપી નથી। આ તો આંકડા આવ્યા। હવે થોડા આગળ વધીને એ સમજીએ કે રાજ્યની સ્થિતિ કયા પ્રકારની છે। આ તો સર્વેની વાત થઈ, પણ ગાંધીનગરમાં વર્લ્ડ એન્ટી કરપ્શન ડેના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને શું સૂચન કર્યું હતું એ પણ જાણ। મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે પોતાના હક બહારનું વધારાનું મેળવવા માટે શોર્ટકટ શોધનારા નૈતિકતા ગુમાવી ભ્રષ્ટ આચરણથી ભ્રષ્ટાચાર પોષે છે। વ્યવહારને એવી રીતે અપનાવીએ કે રાત્રે નિરાંતની ઊંઘ આવે। ફરજ નિષ્ઠા અને કર્તવ્યના પાલનમાં નૈતિકતા હોવી જોઈએ તેવું રાજ્યના મુખ્યમંત્રી પણ કહી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયમાં જે ભ્રષ્ટ અધિકારીઓ હતા તેમને પણ દૂર કરવામાં આવ્યા છે। એટલા જ માટે પણ આજની આ ચર્ચા પણ કરવી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પૂર્વ IPS અધિકારી અર્જુનસિંહ ચૌહાણ અને પૂર્વ DYSP CP દલાલ। સર, બંનેનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ અર્જુન સર આપને કે જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ACB કામ કરી રહ્યું છે, તમામ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટ અધિકારીઓને શોધીને ઓપરેશન ગંગાજળ પણ ચલાવવામાં આવી રહ્યું છે, પણ જે આંકડા આવ્યા છે સર એ સૌથી પહેલા એના વિશે આપનો એક મત જાણવો છે। આ આંકડાઓ જે આવ્યા છે ખરેખર બહુ ચોંકાવનારા છે કે ભ્રષ્ટાચાર આટલી બધી હદે વધી ગયો છે કે સરકારની કોઈ પણ ઓફિસોમાં કામ કરાવવું હોય, પછી ચાહે રેવન્યુ હોય, પોલીસ હોય,
સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ અને આપે જે બધા ડિપાર્ટમેન્ટોના નામ લીધા, લીગલ, મેટ્રોલોજી, ફૂડ, ડ્રગ, હેલ્થ, એ બધામાં 70%, 75% એટલું બધું કરપ્શન છે. તો એ આપણા દેશ માટે ખરેખર બહુ ખતરનાક છે. દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, દેશનું તંત્ર કઈ બાજુ જઈ રહ્યું છે, એનો એક ચિતાર આપે છે. અને એ ચિતાર જોતા એ લાગે છે કે આપણો દેશ કોઈ યોગ્ય દિશામાં જઈ રહ્યો નથી, જો લાંચનું પ્રમાણ આટલું બધું હોય તો. અને બીજી વાત એ છે, સરકાર તો પોતાની રીતે પ્રયત્ન કરતી હોય છે, પણ સાથે સાથે એ સરકાર એટલે શું? સરકાર એટલે પોલિટિશિયન જનરલી એવું કહેવાય કે જે લોકો, દાખલા તરીકે પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, એમના અંડરના બીજા મિનિસ્ટરો અને જે ટોપ કક્ષામાં સેક્રેટરી લેવલના જે માણસો બેઠેલા છે એ બધા. હવે એમના આપણી પાસે દરેક પ્રકારના કાયદાઓ તો છે જ, પણ એ કાયદાઓનો એટલો ડર નથી કે જેથી લાંચ રૂશ્વત બંધ થાય. અને બીજી વાત એ છે કે એમાં છટકબારીઓ એટલી બધી હોય છે કે છેલ્લે એ લાંચ રૂશ્વતના કેસોમાં સંડોવાયેલા લેનારા, આપનારા એ લોકો પણ એમાંથી છટકી જાય છે. અને માફ કરજો, પણ હમણાં જે રીતે આ ચાલે છે કે ટોપ લેવલે, દાખલા તરીકે મહારાષ્ટ્રમાં એક અત્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થયા, એમની સામે 4,000 કરોડના લાંચ રૂશ્વતના ને એ બધા ગોટાળાના બધા એવા આક્ષેપો હતા. અને એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે થયા તો બીજા જ દિવસે બધા ગંગાજળથી ધોવાઈ ગયા અને સ્વચ્છ થઈ ગયા. એટલે આ જો ટોપ લેવલે આવું ચાલતું હોય તો એના દાખલા પછી બધા નીચે પણ એ જતા હોય છે. આપણે ત્યાં જે મોટા ભાગે પકડાય છે ક્લાર્ક લેવલના, પીયુન લેવલના અથવા થોડાક ઉપરના ઓફિસરો એ પકડાય છે. અને પણ જે એક એનું નિરાકરણ જે આવવું જોઈએ કાયદા પ્રમાણે, એ એટલી સરળતાથી આપણે માનીએ છીએ એટલી સરળતાથી નથી આવતું. અને એમાં ઘણી વખત એવું બને છે કે જો લાંચ આપતા પકડાઈ જાઓ તો લાંચ આપીને છૂટી જાઓ. એટલે અને આપણે ગુજરાતનો પણ અનુભવ છે. વિજય રૂપાણી સાહેબે ગુજરાતમાં પણ કહ્યું હતું કે લાંચ રૂશ્વતનું, ભ્રષ્ટાચારનું પ્રમાણ બહુ વધી ગયું છે. અને એમણે તો દરેક ડિપાર્ટમેન્ટના નંબર પણ આપ્યા હતા કે સૌથી પહેલા રેવન્યુ ખાતાનો નંબર આવે છે, સેકન્ડ નંબરમાં પોલીસ આવે છે, પછી ત્રીજા નંબરમાં બીજા જે કોઈ ખાતાઓ, ત્રીજા, ચોથા, પાંચમા નંબરમાં જે એમણે કોઈ ખાતાઓ મૂક્યા હોય તે. કહેવાનો મતલબ એ છે કે લાંચ રૂશ્વત એ આપણા જે તંત્ર છે એ સમગ્ર રીતે એક ઉદયની જેમ વ્યાપ્ત બની ગયું છે. અને એને માટે બધા જ લોકો જવાબદાર છે. કારણ કે સેક્રેટરી હોય, મિનિસ્ટર હોય કે ઓર્ડિનરી ક્લાર્ક હોય, એ બધા એ સમાજમાંથી આવે છે કે જે સમાજમાં પ્રજાજનો છે. એટલે આ ઓવરઓલ એક બીમારી છે એ સમગ્ર દેશના સમગ્ર પ્રજાજનોમાં પ્રસરી ગયેલી છે. ખાસ કરીને જેને આવા લેવડ દેવડના પ્રસંગોમાં, સરકારી કામોમાં એ બધા સાથે જે સંકળાયેલા હોય છે. બિલકુલ દલાલ સર, એ સમજવું છે કે એક સરસ વાત કરી ચૌહાણ સાહેબે કે લાંચ આપીને તમે પકડાઈ જાઓ છો તો એમાંથી છૂટવા માટે પણ લાંચ આપવી પડે. અત્યારની વર્તમાન સ્થિતિ, સરકાર જે રીતે એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓને એમને સસ્પેન્ડ કરી રહી છે, પણ જે આંકડા આવ્યા છે દલાલ સાહેબ, એ કેટલા ચોંકાવનારા? આપની વાત બિલકુલ સાચી છે અને અર્જુનસિંહ ચૌહાણ સાહેબની વાત સાથે હું 100% સહમત છું. અર્જુનસિંહ ચૌહાણ સાહેબ તો પોલીસ ખાતાનું ઇન્સ એન્ડ આઉટ્સ બધી બાબતના ખૂબ જ અનુભવી નિવૃત્ત અધિકારી છે. અને મારું એ કહેવાનું છે કે સાહેબે જે દાખલો આપ્યો એ બહુ એલાર્મિંગ છે અને પાછો સત્ય પણ છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના આપણે બાય નેમ કહેવામાં એટલા માટે વાંધો નથી કે એમના અગેન્સ્ટની તપાસ ઇન્ડિયાની ઈડી ડિપાર્ટમેન્ટે કરી અને એમાં એસ્ટાબ્લિશ થયું કે આટલો ભ્રષ્ટાચાર થયો છે. હવે એમાં શું થશે ધેટ ગોડ નોઝ, પણ પોલિટિકલ આખો પાવર એવી વસ્તુ કામ કરે છે કે અત્યારે અગેન હી બીકમ એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર. અને હવે આનો જે રિપરકેશન્સ છે, આના જે પ્રત્યાઘાતો છે, એ સામાન્ય જનતા ઉપર શું પડે એ જનતાએ વિચારવાનું છે. રૂલિંગ પાર્ટીના
અધિકારીઓએ વિચારવાનું છે, રૂલિંગ પાર્ટીના રૂલ કરી રહેલ પોલિટિશિયનોએ વિચારવાનું છે. આ એક અગત્યનો મુદ્દો છે. બીજું, ભ્રષ્ટાચાર કદી ખતમ થવાનો નથી. આ એક સનાતન સત્ય આપણે સ્વીકારવું જ જોઈએ. કારણ કે ભ્રષ્ટાચારની મેઇન વાત છે એ ગીવ એન્ડ ટેક. આ મારે કંઈક મેળવવું છે એટલે હું આપું છું. હું PWD નો AA કોન્ટ્રાક્ટર છું, AAA કોન્ટ્રાક્ટર છું. મારે કોન્ટ્રાક્ટ લેવો છે એટલે હું 10% લાંચ આપવા ખુશી છું. હવે જ્યારે ખુશીથી લાંચ આપવાની વાત આવે છે અને લેનારને નિર્ભયતાથી પૈસા મળતા હોય કોઈ પણ જાતના જોખમ વગર, તો આ વિશિયસ સર્કલ કદી અટકવાનું નથી. હવે એમાં પ્રશ્ન એક જ છે કે ગીવ એન્ડ ટેકમાં બીજી તકલીફ શું છે કે કદી ફરિયાદ થવાની નથી. મને 5 કરોડનો કોન્ટ્રાક્ટ મળે અને મારે 50 લાખ દેવાના હોય તો હું જાણું છું કે મને એ ઉપરાંત બીજા 50 મળે છે, તો વાય શુડ આઈ બોધર ફોર ધેટ. એટલે હું લાંચ રૂશ્વત વિરોધમાં ફરિયાદ કરવા પણ જવાનો નથી. પણ લાંચ રૂશ્વત વિરોધી ખાતા પાસે એ જ ફરિયાદો જાય છે કે જેમાં વ્યક્તિ માનસિક રીતે ખૂબ ત્રાસી ગયો હોય અથવા પોતે ખૂબ મોરલી ઊંચો હોય કે ભાઈ મારું કામ થાય કે ન થાય, મારે પૈસા દેવા નથી, તો જ એ એસીબી બ્યુરો પાસે દાશે. અત્યારનું એન્ટી કરપ્શન બ્યુરોનું સેટઅપ ખૂબ જ વિજિલન્ટલી કામ કરી રહ્યું છે. મીડિયાની અંદર પણ ખૂબ જાહેરાતો આવે છે. લોકોને એલર્ટ કરવા માટે પણ કહેવામાં આવે છે કે તમે આ ટોલ નંબર ઉપર કે આ નંબર ઉપર ગુપ્ત તમારું નામ રાખવામાં આવશે, તમે માહિતી આપો. અને ટ્રેપ થાય છે. એન્ટી કરપ્શન બ્યુરોની ભાષામાં ડિકોય પણ થાય છે. ડિસપ્રોપોર્શનેટ પ્રોપર્ટીનો પણ કેસો થાય છે. આ બધું થાય છે. પણ મેં પોતે મારી ટેન્યોર દરમિયાન, હવે તો મને રિટાયર થયે 22 વર્ષ થઈ ગયા, પણ મારી ટેન્યોરમાં મેં 8 વર્ષ એન્ટી કરપ્શન બ્યુરોમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી છે. ત્યારે પણ આ મીડિયા નહોતા ત્યારે એક રેડિયો ઇન્ટરવ્યુમાં મને પૂછવામાં આવ્યું કે સાહેબ તમે શું માનો છો ભ્રષ્ટાચાર એસીબી ડિપાર્ટમેન્ટ કામ કરે છે? એટલે મેં બિંદાસ ત્યારે કહેલું કે દરિયામાંથી એક લોટો પાણી ઉલેચવાનું કામ એન્ટી કરપ્શન બ્યુરો કરી રહી છે. પ્રશ્ન એ છે કે નૈતિકતાનું ધોરણ જ્યાં સુધી નીચું હોય ત્યાં સુધી ગીવ એન્ડ ટેકની પરિસ્થિતિ ચાલતી રહેશે અને લાંચ રૂશ્વતનું ચક્ર ચાલતું રહેશે. એને માટે બે જ વસ્તુ છે કે હાલની જે નવી પેઢી તૈયાર થઈ રહી છે કે જે સારી રીતે એજ્યુકેશન લે છે, સારા વિચારો એમની પાસે છે, એમને એક એવું વાતાવરણ આપણે ઊભું કરવાની જરૂર છે કે અને ડિપાર્ટમેન્ટોએ પણ સમજવાની જરૂર છે કે જે એની ફરજનો ભાગ છે એમાં કોઈ પણને હર્ડલ્સ વગર કામ કરી આપે તો લાંચ આપવાનો કોઈ પ્રશ્ન આવશે જ નહીં અને રાજતોષનો પ્રશ્ન નહીં આવે તો ઓછું થશે. આ આખું માળખું તોડવા માટે માત્ર કાયદો કામ નહીં કરી શકે. આની પાછળ સામાજિક અને નૈતિક હિંમત દાખવી અને આ કરવું જોઈએ. અને ભ્રષ્ટ અધિકારીઓની જે કોઈ ગેરકાયદેસરની પ્રોપર્ટીઓ છે એની ડિસપ્રોપોર્શનલ પ્રોપર્ટીની થોરોલી ઇન્વેસ્ટિગેશન થાય અને એ આખી પુરાવાની ચેઇન જો તૈયાર થાય તો જ એ કેસ કોર્ટમાં ટકે છે. અત્યારનું મેં હમણાં થોડા ફિગર વાંચ્યા કે એન્ટી કરપ્શન બ્યુરોના ટ્રેપ થયેલી કેસોનું કન્વિક્શન રિઝલ્ટ નીચું જતું જાય છે. આની પાછળ બે કારણ હોઈ શકે. એક તો ટ્રેપનો રેશિયો વધ્યો એટલે પર્સન્ટેજ ઘટે, પણ મને બરાબર યાદ છે 80 થી 84માં હું જયારે કચ્છની અંદર એન્ટી કરપ્શન બ્યુરોમાં હતો ને ત્યાર પછી 84 થી 88 રાજકોટમાં હતો ત્યારે કન્વિક્શન પર્સન્ટેજ ઘણા ઊંચા હતા. એનું કારણ એક હતું કે ક્વોલિટી કામ થતું હતું અને એનું રિઝલ્ટ કોર્ટમાં મળતું હતું. એસીબીના ઓફિસર એની પાછળ પૂરું ધ્યાન આપતા હતા. આ બધા ફેક્ટર જો સારી રીતે કામ કરે તો જ ભ્રષ્ટાચાર ઉપર કંટ્રોલ આવે. અને બાકી મુખ્યમંત્રીશ્રીએ કીધું કે નિષ્ઠા અને પ્રામાણિકતા જેની છે એ તો કામ કરે જ છે. આ તો દારૂ પીવા જેવી વાત છે કે જેને નથી પીવો એ તો પંજાબમાં નથી પીતા અને જેને પીવો છે એ તો ગુજરાતમાં પ્રોહિબિશન છે ત્યાં પણ પીવાના જ છે. આ એના જેવી વાત છે. એટલે જેને ડર નથી અને જેને કામ કરાવવું છે એ તો ગમે એ રીતે કરાવવાના છે. આ બધા સંજોગોને જોઈ અને સામાજિક રીતે આ આખો જો પ્રશ્ન ઉપાડવામાં આવે તો જ ભ્રષ્ટાચાર થોડો કમ થાય. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ ફરી પાછા ફરીશું.
ત્યારે કોઈ પણ કિસ્સામાં તમે જાઓ કે જો કોઈ વ્યક્તિ અકસ્માત સર્જે, જો કોઈ વ્યક્તિ કૌભાંડ કરે અથવા તો એની વગ હોય તો તમામ લોકોના ચર્ચે મોઢે જ ચર્ચા થાય કે પૈસા આપીને છૂટી જશે. શું આપણે લાગે છે કે આ પૈસા આપીને છૂટી જવાવાળી જે ઘટના છે, પૈસા આપીને કામ કરાવવાળી ઘટના છે, એની અંદર ડિપાર્ટમેન્ટ તો બદનામ થાય જ છે, સાથે સાથે જે ભ્રષ્ટાચારી આપણે વાત કરીએ છીએ કે અધિકારીની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ હોય તો સામે છેડે વ્યક્તિની પણ ભૂમિકા છે. એટલે આ જે વિષચક્ર છે ભ્રષ્ટાચારનું, એમાંથી બહાર નીકળવાનું, કારણ કે આપ તો આટલા વર્ષો સર્વિસમાં રહ્યા અને આપે પણ સેવા બજાવી, તો એની અંદરથી કોઈ ઉકેલ લવાય અથવા તો એક સિસ્ટમને ફેર કરવામાં આવે એવા કોઈ પ્રયત્નો ન થવા જોઈએ? એવા પ્રયત્નો ચોક્કસપણે થવા જોઈએ. આમાં જો હજુ આપણે વધારે ઊંડાણમાં જઈએ તો આપણી જે ચૂંટણી પ્રથા છે એ જવાબદાર ગણી શકાય. કારણ શું છે કે ચૂંટણીમાં આજકાલ તમે લોકસભા અને વિધાનસભાની વાત તો છોડો, પણ અમુક જગ્યાએ સરપંચની ચૂંટણી હોય તો એમાં પણ લાખો રૂપિયા ખર્ચાતા હોય છે. અને ઓન પેપર એ બધું વિધિન લિમિટ જે ચૂંટણીના લગતા કાયદા છે એની અંદર બતાવાતું હોય છે, જ્યારે હકીકતમાં આવું બનતું હોય છે. અને આપણે MLAની MPની ખરીદ ફરોખ પણ આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, એમાં કેટલા બધા પૈસા એ 2 નંબરના હેરફેર થતા હોય છે, એટલે એ પણ જાણીએ છીએ. એટલે જો શરૂઆત જો કરવી હોય તો પહેલાં ત્યાંથી ટોપ લેવલથી શરૂઆત કરવી જોઈએ. અને બીજું જે દલાલ સાહેબે કહ્યું કે આપણે નૈતિક રીતે અને સામાજિક રીતે આપણે પણ એટલા સશક્ત અને દ્રઢ મનોબળવાળા થવું જોઈએ કે મારું કામ થાય કે ના થાય પણ હું લાંચ તો આપીશ જ નહીં. મારે એક ઇલેક્ટ્રિકનું કનેક્શન જોઈતું હોય અથવા પાણીનું કંઈક કનેક્શન જોઈતું હોય, આપણે હમણાં જે કહ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ને એમાં લાંચનું પ્રમાણ વધારે છે, તો એના માટે પણ જો મારે જે જીવન જરૂરિયાત માટે અગત્યની વસ્તુ છે એના માટે પણ જો મારે પૈસા આપવા હોય તો પછી એ દેશ, એ સમાજ ક્યાં જઈને અટકશે? મને તો ઘણી વખત ઇવન આનું એનાલિસિસ કરીએ તો એ થાય છે કે આપણને નાનપણથી એવી શિક્ષણ આપવામાં આવે છે, એવું એક સલાહ આપવામાં આવે છે કે તમે મંદિરમાં જાઓ અને પહેલાં નારિયેળ વધેરો અથવા એમાં ત્યાં પ્રસાદ આપો અને પછી તમારી માગણી કરો કે હે ભગવાન મને સુખી રાખજે, મને સારી નોકરી આપજે, મારો ધંધો સારો ચાલે, મારી સગાઈ થઈ જાય, મારું લગ્ન થઈ જાય, મારો મકાન બંગલો બની જાય. આવું બધું આપણે ત્યાં ભગવાનને પણ એ જ રીતે આપણે લઈએ છીએ. અને એ એટલું સાહજિક બની ગયું છે કે પછી એ ધીમે ધીમે આપણા બ્લડમાં આવી જાય છે. અને એટલે સમાજ સુધારકો જે છે એમની એક મોટી જવાબદારી બની જાય છે, જે કોઈ આવી સ્વૈચ્છિક સંસ્થાઓ ચાલે છે કે એમણે આ સામે એક મોટી ઝુંબેશ ઉપાડવી જોઈએ. અને એ ઝુંબેશ એ માત્ર કાગળ ઉપર કે દેખાવ ખાતર કે પ્રેસમાં આપણા ફોટા આવી જાય કે ટીવી ઉપર આપણો ઇન્ટરવ્યૂ આવી જાય એટલા માટે નહીં, પણ ખરેખર સિરિયસલી. અને આજે તમે જુઓ અમેરિકામાં હમણાં એક સારા અમેરિકને સ્ટેટમેન્ટ આપ્યું કે તમે મને 2000 કરોડ રૂપિયા આપો તો હું તમને આખો ભારત દેશ ખરીદીને આપી દઉં. અને આ બિલકુલ 100% સાચી વાત છે. આપણે 1757માં જ્યારે પ્લાસીનું યુદ્ધ જે બિહાર અને બંગાળના જે નવાબ હતા એ હારી ગયા, સિરાજુદ્દૌલા અંગ્રેજોના 400 સૈનિકો અને 400 બીજા એમ જે કોઈ ચોકીદાર હોય, કોઈ બીજા સિક્યોરિટીના માણસો હોય એ બધા, એટલે 800 માણસોના લશ્કર સામે સિરાજુદ્દીન બિહાર બંગાળનો બાદશાહ નવાબ એનો 20,000નું લશ્કર એ હાર્યો. બિકોઝ કારણ કે અંગ્રેજોએ એના સેનાપતિ મિર્જાફરને ખોળેલો, એના ત્યાંના જે ધનાઢ્ય શેઠ હતા આમીચંદ એને ખોટા વાયદા કરી આપેલા અને એમાં રાણી એલિઝાબેથના ખોટા સિક્કા પણ આપેલા. એટલે આ 800 માણસોનું લશ્કર 1757માં જે જીત્યું એમણે ધીરે ધીરે ખાલી 10-12 વર્ષમાં જ 1764માં બક્સરનું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ઇવન આપણા દિલ્હીના મોગલ બાદશાહ પણ સામેલ હતા, અવધના બાદશાહ પણ એમાં એમના લશ્કર સાથે સામેલ હતા. અને એ અંગ્રેજોએ એ 1764 કે જે એ હોય
એમાં આખું નોર્થ ઇન્ડિયા આખું આવી ગયું એમના હાથમાં. બિલકુલ. છેક આ બાજુ દિલ્હી સલ્તનતથી માંડી આજનું યુપી, બિહાર, બંગાળ એ બધું જ આખું એમના હાથમાં આવી ગયું. અને એમને હટાવતા આપણને ટોટલ 1757 થી ગણીએ તો 190 વર્ષ થયા. અને એ પણ શરૂઆત તો જે 10 વર્ષ 100 વર્ષ જે થઈ, એક ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. એક કંપની હતી, એ કોઈ રાજાઓ નહોતા, કોઈ લડવૈયાઓ નહોતા, કોઈ સૈનિકો નહોતા. અને એમણે ભારતના માણસોને લઈને, આપણે જલિયાંવાલા બાગનો ઉલ્લેખ આપીએ છીએ કે ત્યાં અંગ્રેજોએ ગોળીબાર કરાયો, પણ એ ગોળીબાર કરનારા માણસો કોણ હતા? એ જે પોલીસના અમલદારો જે છે, પોલીસના કોન્સ્ટેબલો જે છે, એ બધા આપણા એટલે સર ફૂટેલાઓને પહેલા તો શોધવા પડશે. દલાલ સાહેબ, આપની પાસે આવું. આપ કહો છો કે આપે એસીબીમાં પણ આપની ફરજ તમે બજાવી છે. આપની પાસેથી એ સમજવું છે કે જ્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય, લગભગ 22 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, 22 વર્ષમાં ઘણું બધું બદલાયું છે, પણ એસીબીમાં જ્યારે કોઈ એસીબી અધિકારી અથવા તો પોલીસ ઓફિસર એ રેડ કરવા જાય છે, શું ક્યારેક એવા કિસ્સાઓ પણ બને કે સર કે આપને પણ લાંચ આપવાનો એક પ્રયત્ન કરવામાં આવે કે આ સર દબાઈ દો, આપણે વહીવટ કરી નાખીએ, આવો કોઈ આપનો અનુભવ? ને હું એક નિખાલસતાથી સ્વીકારું છું કે એસીબીના ટેન્યુઅરમાં અમે જ્યારે ટ્રેપ ગોઠવીએ હોય અને ટ્રેપ કરવા જઈએ અને અધિકારી પકડાઈ જાય, પછી એ પોતે બચવા માટે પ્રયત્ન કરે, એમાં આવી વાતો કરતા હોય, પણ એને હું ગંભીરતાથી એટલા માટે, કારણ કે એ બચાવવા માટેનો એક ભાગ છે. એ કે સાહેબ મારા ઉપર દયા રાખો, તમને જે કરવું એ કરો, તમે કયો એમ કરું. આ એક સ્વાભાવિક માનસિક પ્રક્રિયાનો હું ભાગ ગણું છું. પણ થાય છે, કરતા હતા, એ પણ હકીકત છે. પણ હું દાવાથી કહું છું કે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ જ્યારે પોતે, ભલે પોલીસ ખાતાનો જ ભાગ છે, પોલીસ ખાતામાંથી જ એન્ટી કરપ્શન બ્યુરોમાં આવે છે, પણ ત્યારે એમની એક નિષ્ઠા હોય છે કે મારે ભ્રષ્ટાચારને દબાવવો છે. હું કદી નાબૂદ શબ્દ બોલીશ જ નહીં, કારણ કે નાબૂદ થવાનું જ નથી. સાહેબે જે ઇતિહાસની વાત કરી, ખરેખર એલાર્મિંગ છે કે આ દેશની કમનસીબી જુઓ. આપણે અત્યારે આટલી વાતો કરી છે, સાહેબે 1757 થી 190 વર્ષમાં ભ્રષ્ટાચારના કારણે આ દેશ કેવો પાયમાલ થયો, વિદેશી સત્તાઓએ આપણને કેમ પાંગડા બનાવ્યા, એ બધી વાત કરી. એટલે કહેવાનો મતલબ એ છે કે એન્ટી કરપ્શન બ્યુરોની ફરજ દરમિયાન અમને આવા સામના કરવા પડ્યા છે, પણ ત્યારે વ્યક્તિગત નિષ્ઠાનો સવાલ આવે છે. એટલે એમાં નથી આવતું એવો હું ખોટો બચાવ નહીં કરું. જે અધિકારી પકડાય એમ કે સાહેબ સર્ચ કરો અમારા ઘરની અને આટલું જવા દો, આમ કરો તેમ કરો, એ બધું થવાનું જ. પણ એ વ્યક્તિગત પ્રશ્ન અને વ્યક્તિગત બાબતને આપણે ધ્યાનમાં રાખીને મૂલવણી કરવી જોઈએ. પણ અત્યારે એન્ટી કરપ્શન બ્યુરો પાસે ખૂબ સારા ગેજેટ્સ છે, પુરાવા એકત્રિત કરવાની માટેની ખૂબ સારી સગવડતાઓ છે, અને ન્યાયની કોર્ટ આ બધા પુરાવાઓને સાંકળી અને જો બરાબર કેસ મજબૂત રીતે મૂકવામાં આવે તો કન્વિક્શન રિઝલ્ટ જો વધશે તો 100% ભ્રષ્ટાચારના પ્રમાણમાં ઘટાડો થશે. અત્યારે તો આ બહુ ઇઝી છે, કારણ કે જ્યારે અમારા સમયની અંદર તો એન્થ્રેસિન પાવડર અને અલ્ટ્રાવાયોલેટ લેમ્પના પ્રયોગ સિવાય કોઈ બીજા ગેજેટ્સ હતા જ નહીં. હવે અત્યારે તો તમામ પ્રકારના ગેજેટનો ઉપયોગ થઈને ટ્રેપ ગોઠવવામાં આવે છે, ડિકોય ગોઠવવામાં આવે છે, ડિસપ્રોપોર્શનેટ પ્રોપર્ટીની ઇન્ક્વાયરી, કોઈ અધિકારીની અપ્રમાણસરની મિલકતની તપાસ થતી હોય ત્યારે એકાઉન્ટના નિષ્ણાતની મદદ લેવામાં આવે છે. આ બધા બાબતને સાંકળી લેવામાં આવે તો એસીબી જે મર્યાદિત કામ કરે છે, એ મર્યાદિત કામનું મારી ગણતરી રિઝલ્ટ 60 થી 70% કન્વિક્શનમાં જાય તો 30% ભ્રષ્ટાચાર ઘટે. એમાં કોઈ બેમત નથી. આ બંને અમારી સાથે સર ચર્ચામાં જોડે, આપનો ખૂબ ખૂબ આભાર. તો મારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.